જય માતાજી મિત્રો, રવિન્દ્ર સન્નીમાં તમારું સ્વાગત છે। આજનો એપિસોડ કાળાસરનો છે। આજે આપણે જવાનું છે કાળાસર, જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે 7 કિલોમીટર દૂર આવેલું છે। હા, આ એ જ ચોટીલા જ્યાં ભગવતી ચામુંડાના બેસણા છે। ચોટીલાથી આગળ જતાં ડાબી બાજુ વળો એટલે ત્યાંથી કાળાસર જવાય। આ કાળાસરનો ઇતિહાસ ખૂબ જ જોરદાર છે। કેમ છો મિત્રો? તો વાગ્યા છે અત્યારે 3 ને હું આવી ગયો છું કાળાસર હિંગળાજમાના મંદિરે। હવે જુઓ શક્તિપીઠ, મિત્રો આ છે કાળાસર। તમે ઝૂમ કરીને તમને બતાડું, હિંગળાજમાનું શક્તિપીઠ છે। હવે આ કાળાસર ચોટીલાથી થાય 10 કિલોમીટર, થાય અને આ જગ્યાએ દર્શન કરવાનો એક ખૂબ જોરદાર લાવો છે એ હું તમને કહું। કારણ કે અહીંયા જે હિંગળાજમાં ખરા એ છેક બલુચિસ્તાનથી લાવેલા છે, તો બહુ જોરદાર જગ્યા છે। તો ચાલો ચાલતા ચાલતા ખૂબ જ જોરદાર ઇતિહાસ જે કાળાસરનો છે એ હું તમને કહું। તો આ વાત છે સંવંત 1621ની। અહીં બાજુમાં ઠાંગ્યો ડુંગર એટલે કે ઠાંગનાથ મહાદેવ। એકવાર મહાત્મા શ્રી મયાગીરીજી સંવંત 1621ની સાલમાં ફરતા વિચરતા ઠાંગા ડુંગરમાં આવેલા અમર ગુફાના સ્થાને પહોંચ્યા। એ સમયે આ સ્થાનમાં શ્રી અમરનાથ સ્વામી તપસ્યા કરતા હતા। સ્વામીજીને પોતાના સદગુરુ માનીને મયાગીરી તેમની સેવામાં તલ્લીન બનીને સમય વિતાવવા લાગ્યા અને આમ કરતાં લગભગ 9 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો। ત્યારે મયાગીરીએ પોતાના ગુરુજી સમક્ષ શ્રી હિંગળાજ પરસવા જવા માટેની આજ્ઞા માંગી। ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને સંત શ્રી મયાગીરીજી એ સમયના સૌથી કઠિન એવી માં હિંગળાજની યાત્રાએ જવા પ્રયત્ન કર્યો। લગભગ 3 મહિનાની કઠિન યાત્રાના અંતે મયાગીરીજી માં હિંગળાજને શરણે પહોંચ્યા। સાથે રહેલા સાધુ સંતો અને યાત્રાળુઓની સંગાથે વિધિવત રીતે માં હિંગળાજ પરસવાનો યાત્રા પૂર્ણ કરીને માના આશીર્વાદ મેળવ્યા। સૌ ભક્તોએ માની પૂજા પ્રાર્થના અને ગુણગાન કરીને યાત્રાળુઓ સાથે વિદાય કરી, પણ મયાગીરીજી ત્યાં જ રોકાઈને માના ધ્યાનમાં મગ્ન થયા। અનાજ અને પાણીની પણ ત્યાગ કરીને એક પગ ઉપર ઊભા રહીને માં હિંગળાજની ઉપાસના શરૂ કરી। 1 દિવસ 2 દિવસ એમ કરતાં 21 દિવસ પસાર થયા। ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાત્મા મયાગીરીને દર્શન આપ્યા। મયાગીરીજી માના દર્શન પામીને ધન્યતા અનુભવી રહ્યા હતા। એ જ સમયે જગતજનની માં હિંગળાજે પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું। ત્યારે મયાગીરીએ માની પ્રાર્થના કરતાં કહ્યું, હે માં, આપના દર્શન પામીને મારું જીવન ધન્ય થઈ ગયું। હવે મારી કોઈ ઈચ્છા બાકી રહી નથી, પરંતુ જો આપ મારા પર કૃપા કરવા ઈચ્છતા હો તો મારા ગુરુજી ઠાંગા ડુંગરમાં આપનું સ્મરણ કરે છે, તેમને પણ દર્શન આપવા આવો। હું ત્યાં આપની સેવા પૂજા કરીશ। બસ એ જ મારી ઈચ્છા છે, બીજું મારે કાંઈ ન જોઈએ। મહાત્મા શ્રી મયાગીરીજીની વાત સાંભળીને પ્રસન્ન થયેલા માં હિંગળાજે ત્રિશૂળ, શંખ અને ચીપીઓ આપી વચન આપતા કહ્યું કે હે મયાગીરી, હું આપના પર પ્રસન્ન છું અને આપને આ ત્રિશૂળ, શંખ અને ચીપીઓ આપું છું।
તેને લઈ આપ ઠાંગા ડુંગરમાં જાઓ. આપનું કલ્યાણ થશે અને હું પણ ત્યાં આપને દર્શન આપવા આવીશ. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થયા. તે બાદ માતાજીએ આપેલા નિશાનીઓને સાથે લઈને મયાગીરી 20 સંવંત 1630ના કારતક સુદ દેવ દિવાળીના શુભ દિવસે ઠાંગા ડુંગરમાં પોતાને સ્થાન પરત આવ્યા. એ જ સમયે માતાજીએ ગુફામાં આવેલ ધ્યાનખંડમાં સાક્ષાત પ્રગટ થઈને તેમને તેમના ગુરુજીને દર્શન આપ્યા. તો આપ જોઈ શકો છો, હું ગુફાની અંદર છું. હિંગળાજ મહાત્મા મયાગીરીને દર્શન આપવા માટે ઠાંગ પર્વતની ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયા છે. તમે જોયું હશે કે જે રીતે બલુચિસ્તાનમાં માતાજીનું શયન સ્વરૂપ છે, એ જ સ્વરૂપે માતાજીએ સંતોને દર્શન આપેલા છે. ત્યારથી આ સ્થાન મહામાયાશ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠના નામથી પ્રસિદ્ધ થયું છે. કહેવાય ને કે દર્શન કરવા દુર્લભ છે માતાજીના. જોઈ શકો અહીંયા કાળ ભૈરવ દાદા બિરાજેલા છે. અહીંયા માતાજી છે, સાક્ષાત માતાજી. હે મા ભગવતી, યા દેવી સર્વભૂતેષુ હિંગળાજ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીની એક સ્તુતિ કરવી હોય તો હું કઈ રીતના કરીશ? હે મા ભગવતી, પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિદ્રા ભૈરવી નમસ્ત માત હિંગળાજ નિર્મલા નિરંજની. પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિદ્રા ભૈરવી નમસ્ત માત હિંગળાજ નિર્મલા નિરંજની. તો આપણે જોયું આ ડુંગરની ટોચ ઉપર આવેલી ગુફાની અંદર માતાજી જે રીતે શયન સ્વરૂપે બલુચિસ્તાનમાં બિરાજેલા છે, એ જ રીતે અહીંયા બિરાજેલા છે. આજે પણ માતાજીની સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિના એ જ ગુફામાં આવેલા ધ્યાનખંડમાં દર્શન થાય છે. માની સ્વયંભૂ મૂર્તિ તથા માતાજીએ સંત મયાગીરીજીને આપેલ ત્રિશૂળ સંઘ તથા ચીપિયાના દર્શન કરીને અલૌકિક આનંદ અને જીવનની ધન્યતાનો અનુભવ થાય છે. માના નિજ મંદિરમાં શાંતિપૂર્વક દર્શન કરીને માની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાથી અવશ્ય માની કૃપા પ્રાપ્ત થશે. તો આવો સૌ સાથ મળીને માના દર્શન કરીએ અને એમને નમન કરીએ. એ સાથે જય માતાજી.